હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભાંગની પ્રસાદી લીધી હતી। ભગવાન શિવ એક નામ વસેલું અંકલેશ્વર નગર શિવમય બન્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। અંકલેશ્વરના જીઆઈડીસી સ્ટેશન નજીક ઓમકાર 2 સામે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જયપાલસિંહ ગોહિલ દ્વારા 20 સ્ક્વેર ન્યુરો સ્પાઇન અને પેઇન ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર જયપાલસિંહ ગોહિલના સ્નેહી સંબંધીઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ઉદ્ઘાટન વિધિ સંપન્ન થઈ હતી। આ શુભ ક્ષણે ફિટ કાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો દ્વારા ડોક્ટરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ડોક્ટર જયપાલસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ દર્દીઓને વ્યાપક, કરુણાપૂર્ણ અને સસ્તી આરોગ્ય સેવા પ્રદાન કરવાનો છે। ન્યુરો, સ્પાઇન અને પેઇન સંબંધિત તમામ સમસ્યાઓ માટે અદ્યતન નિદાન અને સારવાર અહીં ઉપલબ્ધ કરવામાં આવશે। 20 સ્ક્વેર ન્યુરો, સ્પાઇન અને પેઇન ક્લિનિક દ્વારા અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં લોકોને હવે વિશેષજ્ઞ ન્યુરોલોજી અને સ્પાઇન સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે। આ ક્લિનિક વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને ગુણવત્તાસભર બનાવાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ, ન્યુરો સર્જન અને સ્પાઇન સર્જન અંકલેશ્વર। આજે આપણે અંકલેશ્વર ખાતે ન્યુરો અને સ્પાઇનનું સેન્ટરનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ શુભ દિવસે શિવરાત્રિના, અને એમનું ફૂલ્લી ફંક્શન 1 તારીખથી આપણે ઓપીડીને બધું સ્ટાર્ટ કરીશું। તો જરૂરતમંદ લોકોને ખાસ મુલાકાત લેવા વિનંતી।